આજ તો આને ટેબલ ઉપરથી મારી લીધો ચોપડો બુ. તો ભાઈ જય દ્વારકાધીશ ને ગુડ મોર્નિંગ, કેમ છો બધા મજામાં ને? મજામાં જશો. આપડા લોક જોતા મજામાં જ હોય. તમારો ભાઈ હવારમાં ઉઠીને ખિસ્સામાં હાથ નાખીને હાલવા માંડ્યો, કેમ કે ઠંડી બહુ હતી, તડકો આવી ગયો એટલે વાંધો નથી, થોડીક મજા આવી ગઈ. પણ પછી તો હું ડાયરેક્ટ આપણે પૂગી ગયા કોલેજ. ભાઈ કોલેજ તો અમારે ઠંડુ વાતાવરણ, આ ભાઈ આવી ગયા હતા બધા આપણા ફ્રેન્ડો. અને ભાઈ ગાર્ડન હતું ખાલી, કેમ કે હવામાં કોણ ગાર્ડનમાં બે, મને શું તડકો ખાવો. પછી આપણે ક્લાસમાં આવીને કરી લીધા આ ભાઈને આપણે રામ રામ. અને પછી આવતો તમારા ભાઈને કંટાળો, કેમ કે લેક્ચર ભરવા પડે કે નહીં. ત્યાં તો હું ભાઈબંધ આવી ગયો પછી તો વાંધો નહીં, હવે કીધું હવે ભર નાખી હાલો લેક્ચર. ત્યાં તો મેડમ આવી ગયા ને મેડમને ભાઈ થોડુંક શીખવાડવું પડ્યું. મેડમને આવડતું નતું પણ શીખી ગયા મેડમ. અને બધા નીકળી ગયા, પણ આ અમારા ક્લાસના ટોપર હજી બે ને આપણે આવી ગયા બીજે લેબમાં. ઘરને આપણે પ્રોગ્રામ રન. અને પછી ભાઈ નીકળી ગયા, આપણે ભૂખ લાગી હોય શું હોય ખાવાનું. પછી આપણે વાયના ગેટર આવી ગયા સીધા જમવાનું. બેસી ગયા જમવાનું, ફૂલ પેટ ભરીને જમી જ લેવાનું. તારક મહેતા જોવાનું ભૂલવાનું જ નહીં હો ભાઈ. અને પછી નીકળી ગયા, પણ તડકો એવો પડે ને શું કર્યું, હવા ઠંડી પડે ને બપોર પછી બપોર તડકો પડે, કાંઈ વાંધો નહીં. અને આ ભાઈને મેળો તો ફ્રી ફાયર નો મેડલ, અમારે ઇવેન્ટ હતી એમાં ફ્રી ફાયરમાં ભાઈનો મેડલ મેળવ્યો હતો. આપણે તો આવું કઈ રમતા નથી એટલે આપણને કઈ મળવા નથી. અને પછી આપણે નીકળી ગયા બહાર ભાઈ લેક્ચર પતાવીને, કેમ કે ભાઈ બહુ કંટાળો આવતો હતો. પછી હું હાવ પતાવી નાખી આપણે કોલેજ. પછી નીકળી ગયા આપણે હોસ્ટેલ બાજુ, નોટ લેવા નથી. આ ભાઈ નોટ લઈ આપણે હાલે ચેલેન્જ હો, તમને ખબર છે કે નહીં? આપણે 15 ફેબ્રુઆરી લગીમાં જેટલા પણ ફોલોવર થાય એટલા રૂપિયાનું આપણે કરવાનું છે દાન. તો ફટાફટ આઈડીને ફોલો કરી નાખ્યું, પછી લઈ લીધી આ ભાઈ નોટ. હારું.